ઓર્થોપેડિક હોસ્પિટલમાં અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીનું અત્યાધુનિક જ્યારે વેલસેટ રોબોટ સિસ્ટમ કાર્યરત થયું છે. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આ રોબોટિક સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું અને હોસ્પિટલના ડૉક્ટર સોહમ પટેલને શુભેચ્છા પાઠવી હતી. આ રોબોટિક સિસ્ટમ મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવ્યું છે. જોન્સન રોબોટ સિસ્ટમ જ્યારે ઇન્ફ્રારેડ કેમેરા અને ઓપ્ટિકલ ટ્રેકર્સની મદદથી દર્દીના હાડકાની રચનાને રિયલ ટાઈમમાં ટ્રેક કરે છે અને આ સિસ્ટમ સીટી સ્કેન વગર જ હાડકાની માપણી કરી છે અને ઓપરેશન પહેલાં ઘૂંટણનું 3D મોડેલ તૈયાર કરે છે. રોબોટ હાડકાનો અને કાપ, ગેપ, બેલેન્સ, કૃત્રિમ અને સાંધાની સાઇઝની સ્થિરતાનું રિયલ ટાઈમ માપન કરે છે અને સર્જન દ્વારા રોબોટિક સર્જિકલ યોજનાના મંજૂર થયા બાદ રોબોટિક આર્મ CNC મશીનની જેમ ચોકસાઈથી માત્ર ક્ષતિગ્રસ્ત હાડકાને દૂર કરે છે. કૃત્રિમ સાંધો બેસાડ્યા પછી સિસ્ટમ લિગામેન્ટ, બેલેન્સિંગ અને પગની ગતિશીલતાનો રિપોર્ટ તૈયાર કરે છે. પરંપરાગત સર્જરીમાં 15 થી 20 સેમીનો ચીરો પડે છે, જ્યારે આ રોબોટિક સર્જરીમાં માત્ર 8.5 થી 11 સેમીનો જ ચીરો પડે છે. વળી આ ઓપરેશન ઘૂંટણના સ્નાયુને નુકસાન પહોંચાડ્યા વગર કરવામાં આવે છે. મારું નામ ડૉક્ટર સોહમ પટેલ, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. હું સાઈ હોસ્પિટલ લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું અને મારા ત્યાં આજે જોન્સન એન્ડ જોન્સન કંપનીના રોબોટ વેલિસની આજે સ્થાપના થઈ છે. જે રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે, જે ઓપરેશન કરતાં પૂર્વે જ CT સ્કેન વગર જ હાડકાનું 3D મોડલ તૈયાર કરે છે અને ઓપરેશન કરતાં પહેલાં જ આખો પેશન્ટનો જે પ્લાનિંગ હોય છે, હાડકું શું સાઇઝમાં કટ થશે અને શું સાઇઝનો અંદર કૃત્રિમ સાંધો બેસી શકાશે તે માહિતી પહેલાં પૂર્વે જ આપી દે છે અને ખૂબ નાના ચીરામાં ઓપરેશન થાય છે અને પેશન્ટને ફાસ્ટર રિકવરી આવે છે અને સારી રીતે મૂવમેન્ટ આવે છે પેશન્ટને અને અલાઇનમેન્ટ ખૂબ ચોકસાઈપૂર્વક આ રોબોટિક સર્જરીની મદદથી કરી શકાય છે અને સર્જિકલ ટાઈમ પણ આનાથી ઓછો રહે છે. સર, કયા જિલ્લામાં અવેલેબલ છે? મહીસાગર ને આજુબાજુ 6 જિલ્લા એટલે મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ અને દાહોદ એમ 6 જિલ્લા પૈકી આ સૌ પ્રથમ રોબોટ મારી હોસ્પિટલમાં ઉપલબ્ધ થયેલ છે. સર, બીજો એક પ્રશ્ન કે જે નોર્મલ સર્જરી થતી હોય છે, હા, રોબોટ સિવાયનું, એમાં કેટલું કોસ્ટ, મતલબ રોબોટથી થતા પેશન્ટને કેટલા? રોબોટિક સર્જરીમાં રોબોટનું જે કોસ્ટિંગ છે એ પેશન્ટને લાગતું નથી. જે રૂટીન જે ચાર્જિસ છે એ ચાર્જિસમાં પેશન્ટની સર્જરી કરવામાં આવે છે. ફક્ત એના જે ડિસ્પોઝેબલ ટ્રેકર્સ અને જે સેન્સર હોય છે એના માટે થોડુંક નાનકડું કોસ્ટિંગ હોય છે, બાકી રોબોટનો ચાર્જ દર્દીને નથી લાગતો. સર, આ રોબોટ આવ્યા પછી દર્દીઓને કેવા પ્રકારની સુવિધા મળી રહેશે અને કેટલા જે નોર્મલ ઓપરેશન કરતા આમાં જલ્દીથી રિકવર થાય? જે નોર્મલી સમજો કે બીજા દિવસે આપણે ચાલવાનું ચાલુ કરી શકાતું હોય, આમાં એ જ દિવસે ચાલી શકાય. અને બીજું કે મિનિમલ જેટલું ક્ષતિગ્રસ્ત હાડકું છે, જેટલું ફક્ત ઘસાયેલું ખરાબ હાડકું છે એટલું જ આની અંદર કાઢવામાં આવે છે. વધારાનું હાડકું આની અંદર ડેમેજ થતું નથી, વધારાનું હાડકું કાઢવામાં આવતું નથી અને કોઈપણ પ્રકારના મેન્યુઅલ સર્જરીની જેમ જીગ સેટ ફિટ કરવા માટે કોઈ હોલ પાડવામાં આવતા નથી, કોઈ ખીલા મારવામાં નથી આવતા કે અલાઇનમેન્ટ લેવા માટે મેન્યુઅલ સર્જરીમાં જે હોલ પાડી હાડકાની અંદર અને એક સળિયો નાખી અને પછી અલાઇનમેન્ટ લેવામાં આવે, જે આની અંદર બિલકુલ જરૂરિયાત પડતી નથી. સીધું રોબોટથી CNC મશીનની જેમ આખું કટિંગ કરી અને પછી આખું ઓપરેશન કરવામાં આવે છે. સૌને મારા નમસ્કાર. આજે મહીસાગર જિલ્લાના આપણા લુણાવાડા નગરમાં સૌ પ્રથમ આ અંતરિયાળ વિસ્તારમાં મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, આણંદ, સાબરકાંઠા જિલ્લા પૈકી સૌ પ્રથમ અને એકમાત્ર રોબોટ જોન્સન અમેરિકાનો રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેની વ્યવસ્થા અમારા ડોક્ટર જે નાની વયે જેમને સરસ કીર્તિમાન સ્થાપિત કર્યા છે, નવી સિદ્ધિ એમને સ્થાપિત કરી છે, ઓર્થોપેડિક છે એવા ડોક્ટર સોમભાઈએ એમને હોસ્પિટલમાં સૌ પ્રથમ વાર જોન્સન અમેરિકાનો રોબોટ્સ આજે અહીંયા લાવ્યા છે અને આવનારા સમયમાં અમારા અંતરાળ વિસ્તારમાં જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેના જે પ્રશ્નો અમારા વડીલોના ઉપસ્થિત હતા એમાં
સાથે સાથે નાનો ચીરો માત્ર જરૂર પૂરતું જે એનું જે હાડકાનું જે છે સર્જરી કરવામાં આવશે એ રોબોટ એની રીતે કરશે એટલે નાનો ચીરો થશે જેનાથી ઓછો દુખાવો થશે, ઝડપી રિકવરી થશે અને કસરત જે કરવાની થશે એ પણ ઓછી કસરતે રિકવરી જલ્દી આવી જશે. લોહીનું પણ ઓછું નુકસાન અને લાંબા સમય સુધી ચાલતા ઇમ્પ્લાન્ટનું આયુષ્ય પણ વધશે અને વડીલોને એમાં શારીરિક જે તકલીફો જે પડતી હતી પહેલા આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમ અનુસાર જે કુદરતી રીતે જે સાંધો જે છે એ રીતે એનું જોઈન્ટ થશે એટલે દર્દીઓને પણ આમાં રાહત થવાની છે. એટલે આજે આ સોહમભાઈ જે અહીંયા એમના હોસ્પિટલમાં જે આ રોબોટ્સ લાઈને રોબોટિક સર્જરીથી જે આગળના આવનારા સમયમાં જે કામ કરવાના છે એમાં અમારા અંતરિયાળ વિસ્તારના જે દર્દીઓ છે